નમસ્કાર આંગણવાડી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેન જેની માટેની જે ભરતી પ્રક્રિયા છે તેના માટેનું જે મેરિટ લિસ્ટ છે તે ગત 20 ઓગસ્ટ 2025 20 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે હવે જે ઓનલાઈન જે અપીલ કહી શકાય કે જે બહેનોને આ મેરિટ સામે વાંધો હતો તેઓ બહેનો પાસે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેનો સમયગાળો પણ તારીખ 29/9/2025 સુધીમાં પૂર્ણ થઈ ગયો છે। એટલે કે ઓનલાઈન અપીલ માટેનો જે સમયગાળો છે તે પણ પૂર્ણ થઈ ગયો છે। હાલમાં જે છે તે બહેનો તમામ જિલ્લા કક્ષાએ જે કહી શકાય કે ICDS કચેરીઓમાં આ અપીલ નિકાલ માટેની જે સમિતિ છે તેની રચના થઈ ગઈ છે અને અપીલ નિકાલ જે છે તે કરવામાં આવશે, જે 30/9/2025થી લઈ અને 9/10/2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। તો જે બહેનોએ અપીલ કરી છે તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે તમે જે અપીલ કરી છે તે અપીલ માટેની જે રૂબરૂ સુનાવણી માટે ક્યારે બોલાવવામાં આવશે, સુનાવણી દરમિયાન તમારે કયા કયા જે છે તે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના હોય છે, તમે જે વાંધો ઉઠાવ્યો હશે, જે તમે ગ્રીવેન્સ સ્ટેટસમાં જે નાખ્યું હશે ડોક્યુમેન્ટ્સ, તે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે સાથે લઈ જવાના હશે અને અપીલ નિકાલ બાદ જે ફાઇનલ મેરિટ છે તે ક્યારે આવશે અને ત્યારબાદ તમામ જે બહેનો છે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે તમામ ગામો અને ઘટકોમાં જેમનું નામ છે લિસ્ટમાં તેમને પ્રમાણપત્ર ચકાસણી ક્યારે કરવામાં આવશે, તેમજ જે વેઇટિંગ ફર્સ્ટ અને 2 એટલે કે તમામ જે બહેનો વેઇટિંગમાં છે તેમને શું ઓર્ડર મળશે કે નહીં મળે, તો વેઇટિંગમાં રહેલા બહેનોને ક્યારે ઓર્ડર મળી શકે છે, તેમજ ક્યાં સુધીમાં નોકરીના ઓર્ડર ફાળવવામાં આવશે। આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો જે ઓનલાઈન અપીલ છે તેનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને અપીલ નિકાલ માટે હાલમાં કમિટીઓ દ્વારા જે છે તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અપીલ નિકાલ માટેનો સમયગાળો 30/9/2025થી 9/10/2025 સુધીનો છે। તો ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરવામાં આવેલી જે અપીલ છે તે બાબતે નિર્ણય કરવા માટે ગ્રામીણ અને નગરપાલિકા એટલે કે શહેરી વિસ્તારોમાં નીચે મુજબની અપીલ સમિતિઓની રચના કરવામાં આવે છે, જેમાં હાલમાં તમામ જે ગ્રામીણ અને નગરપાલિકાઓની જે અપીલ સમિતિઓ છે તેમાં જે અપીલ સમિતિ છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO જે છે તેમને અધ્યક્ષ બનાવવામાં આવે છે, ડેપ્યુટી DDO એટલે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સભ્ય અને જે તે જિલ્લાના પ્રોગ્રામ અધિકારી શ્રી ICDS જિલ્લા પંચાયતને સભ્ય સચિવ બનાવવામાં આવે છે। તે જ રીતે મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિતની જે અપીલ સમિતિ છે તેમાં મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સભ્ય અને પ્રોગ્રામ અધિકારી કોર્પોરેશન સભ્ય સચિવ બનાવવામાં આવે છે। આ ત્રણ સભ્યોની જે બનેલી કમિટી છે તેઓ આ અપીલ જે છે ઓનલાઈન આવેલી છે તેની ચકાસણી કરી જે દસ્તાવેજો જે જોડવામાં આવ્યા છે તેની ચકાસણી કરશે અને ત્યારબાદ અપીલ સમિતિ દ્વારા ઓનલાઈન અપીલ સ્વીકારવાની મુદત પૂર્ણ થઈ હતી 10 દિવસની અંદર મુદત દરમિયાન અપીલકર્તાને એટલે કે જેમણે અપીલ કરી છે તેમને બાય પોસ્ટ રૂબરૂ સાંભળવા માટે એક પત્ર લખવામાં આવશે અને પત્રમાં તારીખ અને સમય આપવામાં આવશે। અત્યારે હાલ બહેનો તમને જણાવી દઈએ કે પહેલાં પત્ર મળવામાં થોડું લેટ થતું હતું એટલે ભરતી પ્રક્રિયા ડીલે થતી હતી, પરંતુ હવેથી ભારતીય પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સ્પીડ પોસ્ટ પ્રક્રિયા જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે। એટલે કે હવે કોઈ પણ પત્ર તમે મોકલો છો તો 24થી 48 કલાકની અંદર સ્પીડ પોસ્ટ દ્વારા જે તે વ્યક્તિ સુધી પહોંચી જશે, કારણ કે હવે જે નોર્મલ પોસ્ટ છે તે બંધ થઈ ગઈ છે। તમામ જે પોસ્ટ દ્વારા તમામ જે પોસ્ટોને સ્પીડ પોસ્ટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે। એટલે કે જે બહેનોએ અપીલ કરી હશે જેમને અપીલ દરમિયાન રૂબરૂ સાંભળવા માટે આ કમિટી દ્વારા 10 દિવસની અંદર જે છે તે બાય પોસ્ટ એટલે કે તમને પત્ર લખી અને પત્ર દ્વારા તમને રૂબરૂ સાંભળવા માટે જિલ્લાના ICDS ભવન ખાતે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તમને જે અપીલ હશે, તમે જે વાંધો ઉઠાવ્યો હશે તે વાંધાના જે પુરાવાઓ છે તેની ચકાસણી કરવામાં આવશે અને તમારે ચકાસણી થયા બાદ તમને મેરિટમાં સમાવિષ્ટ કરવામાં આવશે કે નહીં કરવામાં આવે તેનો જે નિર્ણય છે તે ઓનલાઈન જે છે તે અપલોડ કરી દેવામાં આવશે। એટલે કે ગ્રીવેન્સ સ્ટેટસની અંદર તમને એ વસ્તુ જોવા મળશે। સંબંધિત પ્રોગ્રામ અધિકારી શ્રી દ્વારા ખાલી કરેલ જગ્યાઓ જાહેરાત તેમજ ઓનલાઈન મેરિટમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવાની તે બાબતની રદ કરવાની સત્તા પણ તેમને રહે છે। વાત કરીશું હવે આગળ કે ખાલી જગ્યા ભરવા માટે જે વિચારણા દરમિયાન જે હવે મેરિટ લિસ્ટ એટલે કે 9 તારીખ સુધીમાં ગ્રીવેન્સ સ્ટેટસ મૂકી દેવામાં આવશે। જે બહેનોનો યોગ્ય હશે તેમનું નામ ચડાવીને ફરીથી મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે। ત્યારબાદ હવે શું કરશે તો તમામ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ છે તે 10 તારીખથી લઈ અને 19/10/2025 સુધીમાં ચાલશે। એટલે કે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવી। સંબંધિત ઘટકના CDPO શ્રીઓ ઓનલાઈન મેરિટ યાદી મુજબનો પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા બહેનો એટલે કે જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેમનું નામ છે તેમને
અસલ પ્રમાણપત્રો રજૂ કરવા માટે જે છે તે પત્ર લખવામાં આવશે, તેમને ફોન કરવામાં આવશે, મેલ દ્વારા જણાવવામાં આવશે અને ત્યારબાદ લેખિત સૂચનાઓ પણ મોકલવામાં આવશે. એટલે કે જે રીતે ગ્રીવેન્સ સ્ટેટસ માટે, જે રીતે અપીલ સુનાવણી માટે પણ જે પત્ર લખવામાં આવે છે બાય પોસ્ટ, તે રીતે પ્રોવિઝનલ ફર્સ્ટના જે બહેન છે તેમને તમામ જે જિલ્લામાંથી ICDS ભવનમાંથી પત્ર આવશે અને તેમને દસ્તાવેજ ચકાસણી માટે રૂબરૂમાં ICDS ભવન જિલ્લા ખાતે બોલાવવામાં આવશે. નક્કી કરેલ સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જણાવેલા તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત CDP શ્રીઓને સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે. ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવાર બહેનોની જે પસંદગી પ્રક્રિયામાંથી નામ રદ કરવામાં આવશે અને આપોઆપ વેઇટિંગ ફર્સ્ટવાળા બહેનને બોલાવવામાં આવશે. વિચારણા હેઠળની દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે. મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારોનો સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા તારીખથી 6 માસ સુધી પ્રતીક્ષા યાદી માન્ય રહેશે અને ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ થશે. પસંદગી પામેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના CDPO શ્રી દ્વારા તેઓને માનદ સેવામાં જોડાવા માટે પરિશિષ્ટ 7 મુજબનું નિમણૂક પત્ર આપવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે. હવે વાત કરીએ ખાસ કે વેઇટિંગવાળા બહેનોને ક્યારે નોકરી મળી શકે છે ને ક્યારે તેમને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે. તો જો પ્રોવિઝનલ ફર્સ્ટવાળા જે મહિલા ઉમેદવાર છે તેઓ સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી રજૂ ન કરે અથવા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર કોઈ પ્રમાણપત્રના લીધે ગેરલાયક ઠરે અથવા માનદ સેવા તેઓ સ્વીકારવાની લેખિતમાં ના પાડે અથવા તો પછી 2 મહિનાની સમય મર્યાદામાં કોઈ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ન જોડાય અથવા સેવા સ્વીકાર્યા પછીના 3 મહિનામાં જો તેઓ સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં આંગણવાડી માટેની પ્રતીક્ષા યાદીના ઉમેદવારને એટલે કે વેઇટિંગ ફર્સ્ટના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે અને સંબંધિત ઘટકના CDPCO તેઓને અસલ પ્રમાણપત્રો માટે 10 દિવસની અંદર લેખિતમાં બાય પોસ્ટ ચકાસણી માટે જે છે તે જિલ્લા ભવન ખાતે બોલાવવામાં આવશે. એટલે કે વેઇટિંગ ફર્સ્ટના ઉમેદવારો જે છે તેમને ક્યારે ઓર્ડર મળી શકે છે? તો જો પ્રોવિઝનલ ફર્સ્ટના બહેનો જો અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે અથવા તો તેઓ હાજર ના થાય ચકાસણી માટે, તેમના પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન કોઈ પ્રમાણપત્રો અયોગ્ય એટલે કે ગેરલાયક ઠરે તો, અથવા તો તેઓ લેખિતમાં ના પાડી દે કે મારે નોકરી નથી કરવી, અથવા તો નોકરી સ્વીકાર્યા બાદ તેઓ જો 2 મહિનાની અંદર નોકરી છોડી દે તો, અથવા તો નોકરી સ્વીકારવાની અંદર 3 મહિનાની અંદર તેઓ રાજીનામું આપી દે અથવા 2 મહિનાની અંદર હાજર ન થાય તો તેવા કિસ્સાઓમાં જે છે તે વેઇટિંગ ફર્સ્ટના બહેનોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારને માનદ સેવામાં હાજર થયાની તારીખથી 2 મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જે છે તે મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આમ જે બહેનો છે જેમણે ગ્રીવેન્સ સ્ટેટસ માટે અરજી નાખી છે તેમના માટે આગળની પ્રક્રિયા કેવી હશે, દસ્તાવેજ ક્યારે જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પ્રમાણપત્રની ચકાસણી 10/10/2025 લઈ 19/10/2025 સુધી થશે અને જે હાજર છે તે દિવાળી બાદ એટલે કે 20/10/2025 લઈ અને 18/11/2025 સુધીમાં તમામ બહેનોનો જે છે તે નોકરીના ઓર્ડર